અરજીના કામે પોલીસ કમિશનર રાજુ બારલોર સાહેબને ઓફિસમાં બોલાવેલા. ત્યાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા સાહેબે કાંઈ સાંભળ્યા વગર ઢોર માર માર્યો. મને અરજીના કામે પોલીસ કમિશનર રાજુ બારલોર સાહેબને ઓફિસમાં બોલાવેલો. ત્યાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા સાહેબે કાંઈ સાંભળ્યા વગર ઢોર માર માર્યો. એનું કારણ શું મને નથી ખબર. અને મારી સામે ક્રિષ્ના ઢોલરિયાને આગળ આગતા સ્વાગતાથી પાણીની બોટલ સાથે બેસાડીને મને વાકો રાખી રાજુ બારલોર સાહેબની કમિશનર સાહેબની ચેમ્બરમાં જ ખુરશી પકડાવીને બહુ જ માર્યો. કાંઈ સાહેબ મારી અરજી મારે જે વાઈફ જે છે એ ક્રિષ્ના ઢોલરિયા એને શું અરજી કરી હતી. એને આની પહેલાં 2-2.5 મહિના પહેલાં ભરણ પોષણ માટેની કોર્ટમાં બી કરેલી છે. છતાં પણ એણે પોલીસમાં અમારી સાથે 4 વર્ષથી એકય દિવસ અમારા ફેમિલીમાં રહી નથી, આવી નથી. છતાં પણ એણે પોલીસ કમિશનરમાં મહિલા પોલીસમાં અરજી કરી કે મને શું અરજી કરી મને વાંચવાય નથી દીધું, શું છે એ કીધું નથી. કોર્ટમાંથી મને આવ્યું એમાં લખેલું છે ભરણ પોષણ માટેની અરજી. મને બેસવાય નથી દીધો, મને ઊભો રાખીને સીધું મારવાનું ચાલુ કર્યું 2 મિનિટમાં. ગોંડલિયા સાહેબને કીધું કે અમને જોઈ લો. એટલે મને કમિશનર રાજુ બારલોર સાહેબની ઓફિસમાં જ ગોંડલિયા સાહેબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એને મને બહુ હદ ઉપરાંત માર માર્યો. એ મારી સાથે હું ગયેલો મહિલા પોલીસ ચોકીમાં. મારી સાથે કમલેશ મકવાણા સાહેબ પણ આવ્યા હતા ત્યાંના. એણે મને 2 માર 2 હાથે રહીને ઓને 2 ચોકા અને ઓને અનલિમિટેડ અનહદ માર માર્યો છે. મને કારણ મને ખબર નથી. શું માંગ કરો? મારી માંગ એ છે કે મને આમાં ન્યાય આપો. અને આ જ્યાં ન્યાયના હિતમાં રક્ષણ કરવા માટે કમિશનર સાહેબ ખુદ આવું કરે છે એનું મને કારણ શું? તો ન્યાય માટે માણસો જાશે ક્યાં? અને કોઈ સામે અરજી જવાબ દેવા માટે બધા બીસે જો આવું થાય તો. અને સામે ફરિયાદ હતી, ફરિયાદ કોઈ નાના માણસોની કે સાવ બેચેન માણસોની સ્વીકારશે નહીં. અને બીજાની ફરિયાદ કારણ વગરની કાંઈ સ્વાર્થ માટે શું મને નથી ખબર.